નમસ્કાર મિત્રો, તો સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં। તો ઘણા સમય પછી આજે આપણે એક વિડીયો બનાવવાનો સમય મળ્યો છે। તો આજે આપણે ભાવનગરથી આવતા હતો આડું એક સરસ મજાનું નીલકંઠ આશ્રમ એટલે કે સર્વધામ ધામ કોબડી। તો આપણે જે આશ્રમ છે સરસ મજાનો આશ્રમ છે, તો એ સંપૂર્ણ વિડીયો આપણી ચેનલમાં બતાવીશું અને કામધેનુ ગાય માતાના પણ દર્શન કરાવીશું। માટે બન્યા રહો વિડીયોમાં કન્ટિન્યુ। લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। અને તમે કયા ગામથી વિડીયો જોવો છો એ જરૂર કોમેન્ટ કરજો। તો મિત્રો જોઈ શકો છો, આપણે આ નાળા આવે ને એ જગ્યાએલું આપણે જે આશ્રમે જવું હોય ને તો આ જગ્યાએલું જવાય છે। તો ફાઇનલી મિત્રો આશ્રમની શરૂઆત થઈ ચૂકી છે, તમે જોઈ શકો છો। આજે હવે આપણે અંદર એન્ટર થઈશું। આ છે સર્વધામ ગૌધામ કોબડી। ચાલો મિત્રો, હવે તમને હું અંદર જઈ અને તમામ આશ્રમનો સંપૂર્ણ વિડીયો બતાવું। જો તમે કવડા કવડા છપ્પર છે અહીંયા। સરસ મજાનો આશ્રમ છે। ફાઇનલી મિત્રો હવે આપણે કોપડી મળી ગયા છે, હું તમને હવે પહેલેથી જો કામધેનુ માતાના દર્શન કરાવું, રાધે કૃષ્ણના દર્શન કરાવી અને આખા આશ્રમની મુલાકાત કરાવવા માટે બન્યા રહો વિડીયોમાં કન્ટિન્યુ અને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। તો મિત્રો જોઈ શકો છો, આ છે રાધે કૃષ્ણ ભગવાનનું મંદિર, જો તમે। અને હવે જેની વાત હતી ને એ તમને દેખાડો છો। જો તમે કામધેનુ મહારાજ છે, જો તમે આ બધું તેને જમાડવાનું અને 17 જોવો મિત્રો, કવડું મોટું 17 છે આ જગ્યાએ જોવો। અને આ છે કામધેનુ મહારાજ। તો ચાલો હું તમને પાસે જઈને દર્શન કરાવું। જો એકવાર કોમેન્ટમાં રાધે રાધે લખી ગયો મિત્રો। ના જો અહીંયા કુલર પણ વ્યવસ્થા છે અને અહીંયા 12 ગામથી સારો આવેલો છે ગૌશાળામાં, જો તમે। ચાલો બીજા તમામ ગૌશાળા હું તમને બધાથી વાસણાના દર્શન કરાવવા માટે બન્યા રહો વિડીયોમાં કન્ટિન્યુ। તો ચાલો મિત્રો હવે આપણે આગળ જઈએ અને તમને આખા આશ્રમ દેખાડો। તો મિત્રો હવે આપણે આવ્યા છે અખંડ ચેતન ધૂણો। તો તમે જોઈ શકો છો અખંડ ચેતન ધૂણો છે, સરસ મજાનો જે પ્રગટ થયેલો છે અત્યારે। અખંડ એટલે લગભગ એ ધૂણો પ્રગટેલો જ હોય છે। તો સરસ મજાનો છે, દેશી ગાય છે, કોઈ જાતનું પણ બીજું કઈ વસ્તુ વાપરેલ નથી, સિમેન્ટ વિમેન્ટ કાંઈ વસ્તુ વાપરેલ નથી। જો જે મિત્રો કહેવાય છે ને પક્ષીને પાણી પીવાનું, તો આ પાણી પીવાની સરસ મજાની વ્યવસ્થા તો કરેલી છે, પણ જો આ પાણી ગરમ થઈ જાય ને એ માટે ઠંડુ કરવા માટે સરસ મજાની જો કેવું બનાવેલું છે। અહીં જે આયલું મોટર દ્વારા પાણી ઉપર જાય, એમાંથી જે માટલામાં પસાર થતો હોય એટલે આ પાણી ઠંડુ ને ઠંડુ રહે। જો એકદમ ઠંડુ પાણી છે, સરસ મજાની આ વ્યવસ્થા કરેલી છે। તો મિત્રો જોઈ શકો છો, અહીં રાધે કૃષ્ણની ભગવાનની મૂર્તિ સરસ મજાની બનાવેલી છે ને આમ લીલોતરી છે, આમ જોરદાર જગ્યા છે। માટે એકવાર તમે અવશ્ય મુલાકાત લેવા આવો। ને આ બાજુ ભોળાનાથની મૂર્તિ છે, જો તમે ફૂલથી ભરપૂર અને વચમાં મહાદેવની મૂર્તિ છે, કેવું સરસ મજાનું લોકેશન છે। તો ચાલો હવે જોઈ શકો છો, અહીં સરસ મજાના કામધેનુ મહારાજ બનાવેલા છે અને જેટલા એવોર્ડ મળેલા છે એ બધા આપણે અહીંયા વિગતવાર ગોઠવેલા છે। જો તમામ એવોર્ડ અહીં ગોઠવેલા છે। મિત્રો આ વોર્ડ નંબર 2, જો આ વોર્ડ નંબર 1 અને વોર્ડ નંબર 2 અને હવે ત્રીજો અને ઓલો ચોથો 4 વોર્ડ છે એ વૃદ્ધ બળજોને અહીં રાખવામાં આવે છે। મિત્રો જે મિત્રો પહેલાના સમયમાં જે વેલડું કહેવામાં આવતું ને એ જો અહીં વેલડું જે મોજૂદ છે, સરસ મજાનું આ વેલડું છે મિત્રો। જુઓ મિત્રો પક્ષીને રહેવા માટેની વ્યવસ્થા જુઓ તમે, જે પક્ષી ઘર છે સરસ મજાનું બનાવેલું છે। જુઓ તો મિત્રો આ સૂકો નીરાવ છે ને એનો અહીંયા ફૂલ સ્ટોક છે, જુઓ તમે ભરપૂર સ્ટોક કરી લીધેલો છે સૂકા નીરાવનો। મિત્રો જોઈ શકો છો, આ મેન ગોડાઉન છે જેમાં બધા નીરાવનો સ્ટોક કરી લીધેલો છે। જે સારોલું છે એ બધું આમાં સ્ટોક થઈ ગયેલું છે, એક નહીં મિત્રો એવા 2 છે। જુઓ મિત્રો આ ચોથા નંબરનો જે
છેટ છે આખો બધું ભરેલું છે જો ફૂલે ફૂલ અહીં સ્ટોક કરી નાખેલો છે મિત્રો. તો મિત્રો જોઈ શકો છો આ હોલ છે એ બધા અહીં સારવાર માટેના હોલ છે જો તમે. અને જે ઓલું છે તે પોતાનું વાહન છે, જે વાહન લઈ અને આપણે ગૌ માતાને કે નંદી મહારાજને લઈ જાય છે અને એની સેવા આપણે આ જગ્યાએ થાય છે જુઓ. અને મિત્રો આ જગ્યાએ ગૌ માતા છે જો બધા. તો મિત્રો જોઈ શકો છો જે અંધ ગૌ માતા હોય એની સારવાર આ જગ્યાએ થઈ રહી છે. અંધ ગૌ માતા નંદી મહારાજ એ બધાને આપણે આ જગ્યાએ રાખે છે. તો મિત્રો કહેવાય ને જેટલી માણસોને સેવા નથી આપી શકતા એટલી સેવા અહીં ગૌ માતાને આપે છે. સરસ મજાના કુકડા છે જો મિત્રો. કેવો સરસ મજાનો કુકડો છે જો મિત્રો. તો મિત્રો જોઈ શકો છો અહીં બતક છે સરસ મજાના, ઘણા બધા છે જો આ સાઈડ છે. અને જો પાણીનું કુંડું છે એમાં રહી છે જો. તો મિત્રો અહીં જોઈ શકો છો નાના નાના વાસરા છે સરસ મજાના. અને માથે જો તમે ઠંડા ફુવારાની પણ વ્યવસ્થા કરી નાખેલી છે. જો ઉનાળામાં ગરમીમાં ઠંડા ફુવારા મૂકી દીધેલા છે એટલે ગૌ માતાને તકલીફ ના પડે. જો તમે જે મિત્રો 11 નંબરનો વોર્ડ નંબર 11 છે એમાં અપંગ ગૌ માતાને એવું બધું છે જો તમે. આ ગૌ માતા બધા અપંગ છે, અમુક ચાલી શકતા ના હોય, બધા ગૌ માતા આ જગ્યાએ રાખેલા છે જો મિત્રો. તમે આ જગ્યાએ આવો તો દરરોજ માટે જમણવારની પણ વ્યવસ્થા છે, માટે તમે ભૂખ્યાને અન્ન પણ આપે છે જો તમે. તો મિત્રો લાઇટ વહી જાય તો નંદી મહારાજને અને ગૌ માતાને તકલીફ ના પડે એ માટે સરસ મજાની જનરેટરની પણ અહીં વ્યવસ્થા કરેલી છે.